જય અંબા, જય ખંભલાઈમાં. ભાઈઓ, આ સદીનો સૌથી મોટો યજ્ઞ અને બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ લક્ષચંડી. આમાં જરા પણ અતિશયોક્તિ નથી, ઓવર એગ્રેશન નથી, કેમ કે આ સત્ય જ છે કે લક્ષચંડીથી ઉપર કશું થઈ શકે એમ નથી. જે ખંભલાઈમાં એ કરાવી આપ્યું. અને આ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન અને શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગનો છેલ્લો વિડીયો. હવે આ એક સ્વપ્ન હતું, જે સ્વપ્ન અને સાકાર થયું. આપણા રગે રગમાં ખંભલાઈમાં સમાઈ ગઈ. જેને જે પ્લસ અને મેં કે નાઈ માઇનસ, અમુક લોકોએ નકારાત્મક કામ કર્યા, અમુક લોકોએ સકારાત્મક કામ કર્યા. સકારાત્મક કામ કરવાવાળા 99.99% હતા, પણ નકારાત્મક રોલ દવા કરવા પણ 0.01% હતા જ, અને છે, અને કદાચ આજીવન રહેશે પણ ખરા. એ એમના ભાગ્ય છે, એ એમનું કર્મ છે, જે એમણે પસંદ કરેલું છે કે ઈશ્વરના કાર્યમાં અડચણો ઊભી કરવી. એવું નથી કે નથી થયું, પણ ઈશ્વરને એને જે કંઈ પણ એમની પાત્રતા હોય એ પ્રમાણેનું જીવન અર્પણ કરે. હવે આ વિડીયો છેલ્લા દ્રશ્યો. હવે લક્ષચંડી એક આપણી યાદગીરીમાં યુગો સુધી આજીવન અંકિત થઈ જશે. અને તમને દેખાડું કે આપણી ઘરે એક રાંદલમાં તેડેલા હોય આપણે, કે પછી આપણે એક ઘરે સત્યનારાયણની કથા કરેલી હોય તો, અને લગ્ન દીકરીના કે લગ્ન કરેલા હોય તો આપણે પછી કેટલાય દિવસો સુધી, અમે અત્યારે રાજકોટ જવા નીકળીએ છીએ. છેલ્લા 1 મહિનાથી અમે માંડલ હતા. હવે અમને જઈને ઓછામાં ઓછા મને હેતલને સાફ સુફી કરતાં 3-4 દિવસ થશે, કેમ કે આખું મકાન સાફ કરવાનું, ધોવાનું, કચરા પોતા બધું. એટલે એક ખાલી માત્ર લગ્ન હોય આપણી દીકરીનો તો એના બિલ ને બધું આપણે 1 મહિના સુધી ફોટોગ્રાફરને બધું બાકી હોય. અત્યારે તમામ પ્રકારનું કેટલાય દાતાઓનું હજી અનુદાન આવવાનું બાકી છે. ટ્રસ્ટે 1 પણ રૂપિયો બાકી નથી રાખ્યો. તમામનું જે કાંઈ પણ બિલ હતું, જે કાંઈ પણ હતા ખર્ચ, તમામ કેટરર્સ એવરીથિંગ પેઇડ કરી દીધું છે. અત્યારે તમામ જે કાર્યકરો હતા એમની બક્ષિસો, એની ગિફ્ટ એ પણ અર્પણ કરી દેવામાં આવી છે. ફૂલ તમામ જેટલી એજન્સીઓએ કામ કર્યું બધાનું સંપૂર્ણ બિલ ચૂકવાઈ ગયું છે. અને અત્યારે હું તમને દેખાડું છું એક દ્રશ્ય, જે જોઈને તમને ખરેખર ગદગદિત થઈ જશો કે એક સંગઠન એ શક્તિ, કલયુગે સંગઠન એ શક્તિ. જો સંગઠન એક સરખા માણસોનું હોય તો, એક સરખા વિચારોવાળા માણસોનું હોય તો ઇતિહાસ રચી શકાય. વારંવાર કહું છું કે ઇતિહાસ વાંચવાનો તો બધા વાંચતા જ હોય, ઇતિહાસ રચવો જોઈએ. જો ખંભલાઈમાંની અને પતિત પાવની આદિશક્તિ જગદંબાની કૃપા હોય તો થઈ શકે, અને આપણાથી બધાથી થઈ શક્યું. એટલે હવે તમને હવે આ લક્ષચંડીના અંતિમ દર્શન કરાવડું. કાર્યકરો બધા જે દિવસ રાત, અમારા ભારતીબા, નનુભાઈ, આ બધા છોકરાઓ દિવસ રાત જોયા વગર 24 કલાક. ગઈકાલે આપણે 24મી ડિસેમ્બરે બપોરે લગભગ 3-4 વાગે યજ્ઞ પૂરો થયો. 25મે આપણે યજ્ઞ નારાયણદેવને શાંત કર્યા બપોરે 2 વાગ્યા સુધીમાં, અને આજે બપોરે 2 વાગ્યા છે. 24 કલાકમાં તમને દેખાડું કે શું પરિવર્તન છે. બધો સામાન પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો. તમામ વસ્તુ તમે બિલીવ નહીં કરી શકો કે આ જગ્યાએ બેઠા હતા, સંપૂર્ણપણે સ્વચ્છતા, નીટ એન્ડ ક્લીન. જોઈ લ્યો, જે લોકો બેઠા હતા જ્યાં, કલ્પના કરો 24 કલાકમાં બધા યજ્ઞકુંડને નીકાળવા, એની ઈંટો, એની ભસ્મ, એની લીપેલા હોય એની વસ્તુ, આખું મંદિર શિખરથી માંડીને નીચે સુધી પ્રેશર પંપથી ધોવામાં આવ્યું. બધા હોલ્સ ભરાઈ ગયા હતા ઉપર, બધા ખોલી નાખવામાં આવ્યા. કાળે જે ધુમાડો 10 ટન હવન સામગ્રી, લગભગ 200 થી 300 ડબ્બા ઘી વપરાણું હોય, તેની ચિકાસ, એટલી અગરબત્તીઓ, દીપ, આ બધું જ જે કંઈ પણ ઉપર ગયું હતું બધું જ પ્રેશર પંપથી સાફ કરીને નીટ એન્ડ ક્લીન ચોખ્ખું કરી નાખવામાં આવેલું છે યજ્ઞશાળા. આખું મંદિર ઉપરથી પ્રેશર પંપથી ધોઈને સંપૂર્ણ સ્વચ્છ, તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો એવો ગ્રેનાઇટ ચોખ્ખો કરી દેવામાં આવ્યો. રાત્રે મોડે સુધી અમે બધા બેઠા હતા, અને હવે અત્યારે વિદાયનો સમય, 20મી વિદાય. પણ ફરી એકવાર અલ્પ વિરામ, પૂર્ણ વિરામ નહીં, એક નવા સંકલ્પ માતાજી આપેલો છે, એના આધારે આપણે પાછું જીવવાની શરૂઆત કરશું. જુઓ તમે, હું તમને દેખાડું, તમને ખબર પડે તમે ક્યાં ક્યાં બેઠા હશો. કાલનો એક વિડીયો હતો જેમાં બધા યજ્ઞનારાયણ દેવને શાંત કરતા હતા, અને આજે તમે જુઓ એ જગ્યા શું છે, કેટલી સ્વચ્છ. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, અને જ્યાં પવિત્રતા ત્યાં પરમેશ્વરી. માં પણ રાજી થાય કે મારા દીકરાઓ મને સાવ નોધારા મૂકીને, અસ્વચ્છતામાં મૂકીને ચાલ્યા નથી જતા. મને સાફ કરી ફરી એકવાર
મારા પરિસરને સાફ કરી, બિલકુલ ગંદકી નહીં, ચોખ્ખું ચણાક. મુખ્ય સાથેના બાકીના સહસહાયક યજમાન છે અહીં બેસતા, પ્રેમચંદજી અહીં બેસતા. અહીંયા ભૂદેવોનો પ્લેટફોર્મ હતું, અહીંયા એલઈડી હતી. એક દિવસ આપણા માટે પણ હતા. એ પહેલાં જીવી લઈએ. અમુક અનુભૂતિ અમુક લોકોને થઈ, અનેક અનુભૂતિઓ અનેક લોકોને થઈ. માનો સાક્ષાત્કાર તો થઈ ન શકે, પણ માની ચેતનાનો અનુભવ. મુખ્ય યજમાન શ્રી નૈનાબેન પિયુષભાઈ રાવલ, સહાયક યજમાન શ્રી બ્રિંદા કવનભાઈ રાવલ બેસતા અહીંયા, ને સહાયક યજમાન શ્રી સ્વાતિબેન દિલીપભાઈ ભટ્ટ, મુખ્ય સહાયક યજમાન શ્રી બંને બેસતા. અમારી ટીમ સુમનભાઈ, નિલેશભાઈ પટેલ, અજય, હેતલ અને બાપુજી. જય અંબા, જય ખંભલાઈમાં. હવે અહીંથી બધાય વિદાય લેશું માના ચરણોમાં સમર્પિત થઈને. આપ સૌને લક્ષચંડીના નિમિત્તે છેલ્લા દર્શન કરાવી દઉં. એટલે એક વાક્ય સરસ બોલ્યો ને કે હતા થઈ જઈએ, અને હતા તો નહીં પણ હતા ન હતા થઈ જઈએ, એને બદલે જીવી લઈએ પહેલાં. ક્ષમા ક્ષમા ક્ષમા, આભાર આભાર આભાર, સહાય સહાય સહાય. ભગવતી ભૂતકાળ માટે ક્ષમા માંગી લઈએ. એણે કરેલી મદદો માટે આભાર તો વ્યક્ત થઈ શકે એમ નથી, અને ભવિષ્ય માટે સહાય માંગી લઈએ. એક પ્રદક્ષિણા ફરી લઈએ. તુજા આધારે જીવવા જગમાં ઓથ છે એક જ તારી. એક પ્રશ્ન બધાને સતાવતો, રામ નામ 1.25 કરોડ જે ધરાવી દેવામાં આવશે ઉપર, મારી મા નામની પુસ્તિકા બધાને જાન્યુઆરી મહિનાના એન્ડ પછી ઘરે ઘરે મોકલી દેવામાં આવશે વિના મૂલ્યે. બિલકુલ ઉતાવળ નહીં કરતા, માંડલ આવવાથી નહીં મળે. બધાને એની વાંખે એક જુદી ટીમ બનાવવાની છે. હવે જાન્યુઆરી મહિનામાં એ જ કામ કરવાનું છે, પણ 15 જાન્યુઆરી પછી ભીષ્મ પિતામહે ઉત્તરાયણનો સૂર્ય થાય પછી દેહ ત્યાગ કરેલો, એટલે 14 જાન્યુઆરી પછી બધાના ઘરે વ્યક્તિગત માણસો જઈને બુક પહોંચાડવાના છે. એને કોઈને માંડલથી મળશે નહીં. આવો નવા એક સંકલ્પ. શ્રી મહાશક્તિ મહાકાલ મૃત્યુંજય અતિરુદ્ર. આજે પહેલી વાર નામ બોલી રહ્યો છું જગદંબાની કૃપાથી. શ્રી મહાશક્તિ મહાકાલ મૃત્યુંજય અતિરુદ્ર માંડલ 2027. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.